હું ધસમસતા પ્રવાહોને દબાવી માંડ ઊભો છું. થશે શું જે દિવસ ઉતરી જશે આ ડેમના ચશ્મા? થશે શું જે દિવસ ઉતરી જશે આ ડેમના ચશ્મા? અને મક્તા છે, યથાવત સ્નેહ છે મારા ઉપર સ્વર્ગસ્થ માતાનો. ક્યા બાત હે કે યથાવત સ્નેહ છે મારા ઉપર સ્વર્ગસ્થ માતાનો, હજી આશીષ આપે સ્પર્શ ફોટો ફ્રેમના ચશ્મા. બહુત અચ્છા. હજી આશીષ આપે સ્પર્શ ફોટો ફ્રેમના ચશ્મા. મને માફક નથી આવ્યા કદી પણ વહેમના ચશ્મા. જગત કાયમ નિહાળું છું હું પહેરી પ્રેમના ચશ્મા. બહુત અચ્છે કવિ. આભાર. અને એક વેદનાની ગઝલ. રદ્દીની જેમ કાયમ ટાળી છે વેદનાને. રદ્દીની જેમ કાયમ ટાળી છે વેદનાને, ને મોકો મળ્યો છે ત્યારે ફાડી છે વેદનાને. રદ્દીની જેમ કાયમ ટાળી છે વેદનાને, ને મોકો મળ્યો છે ત્યારે ફાડી છે વેદનાને. ને ધીરજના દીવડામાં શ્રદ્ધાનું તેલ રેડી. ધીરજના દીવડામાં શ્રદ્ધાનું તેલ રેડી, ને ધીમા ધીમા તાપે બાળી છે વેદનાને. કે ધીરજના દીવડામાં શ્રદ્ધાનું તેલ રેડી, મેં ધીમા ધીમા તાપે બાળી છે વેદનાને. ને માથું મૂકી ખભા પર દે રોઈ લેવા મૃત્યુ. માથું મૂકી ખભા પર દે રોઈ લેવા મૃત્યુ. દીકરીની જેમ મેં તો પાડી છે વેદનાને. બહુત અચ્છે. કે માથું મૂકી ખભા પર દે રોઈ લેવા મૃત્યુ. કે દીકરીની જેમ મેં તો પાડી છે વેદનાને. ને મોઢુંય ના બગાડે ને ખોટુંય ના લગાડે. કે મોઢુંય ના બગાડે ને ખોટુંય ના લગાડે. કઈ વાર પાપણેથી વાળી છે વેદનાને. બહુત અચ્છે. કે મોઢુંય ના બગાડે ને ખોટુંય ના લગાડે. કે કઈ વાર પાપણેથી વાળી છે વેદનાને. ને આ છેલ્લો શેર તમામ સર્જકોને અર્પણ. કે પ્રગટે ગઝલ બનીને સંગીત થઈ સ્ફુરે છે. પ્રગટે ગઝલ બનીને સંગીત થઈ સ્ફુરે છે. મરજી મુજબ મેં મારી ડાળી છે વેદનાને. આભાર. बहुत अच्छे मोहसिन मीर, जोरदार ताड़ियों. मुकेश जोशी याद आवे छे. गांधी साहेब અને શાસ્ત્રી સાહેબ આમ આજુબાજુમાં બેઠા છે ને, થોડી હિંમત વધારે આવે છે. બે સ્તંભ છે ગોધરાના તમારા. જોરદાર તાળીઓ બંને માટે. કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં? કે બોલ સખી, આ એક ઓડિયન્સને જોઉં છું ને એટલે મારોય પાનો ચડે છે. બધા યુવાન છે એમ. કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં? કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી, એ પીંછાઓમાંથી મોર થયો કે નહીં? આ મોરમાંથી પીંછા કરવાની કળા છે ને, એ કવિઓ પાસે હોય. અને આ મોરને તા થઈ નચાવવાની કળા આપણા સંગીતકારો અને સ્વરકારો પાસે હોય. સુખની બે જ ચાવી છે. સુખની બે જ ચાવી. એક ખડખડાટ અને બીજું ઘસઘસાટ. હા, તમે શિયાળામાં ઘસઘસાટ તો ઊંઘવાના જ, પણ ખડખડાટ આપણે અહીંયા કરી લઈએ. કારણ કે ગમે તેટલું તમે કમાયા હોય ને, પણ તમારે હાઈ બીપી ને ડાયાબિટીસ ને, એટલે તમારે ખુશ રહેવાનું. અમે એ જ એન્ટરટેનમેન્ટ જ કરીએ છીએ જીટીપીએલ ગુજરાતી દ્વારા. અને તમને કલરવની દુનિયામાં જ લઈ જવા છે. એક પ્રેમી એની પ્રેમિકાને કહે છે કે પ્રિય, તારું નામ કે હું હાથ ઉપર લખાવું, હથેળી પર લખાવું, અહીં હૃદય પર લખાવું? એટલે પેલી એમ કહે છે કે જુઓ, આવી આડી અવડી જગ્યાએ ના લખાવતા, મિલકતના દસ્તાવેજ પર જ લખાવો. એટલે તમે કેટલા, આપણે નાથાભાઈ, આ લાયક બનવા માટે તો પ્રયત્નો કરવા પડે. લાયક બનવા પ્રયત્નો કરવા પડે. બાકી ઉંમર લાયક તો બાંકડે બેઠા જ થઈ જવાય. મારો એક મિત્ર હતો અરવિંદમાં, શાસ્ત્રી સાહેબ. એનું ક્યાંય ગોઠવાય જ નહીં. પછી જોવા માટે આવ્યા. આપણે ખુશ થવું છે.
અમારી ચેનલ જ એ છે. એટલે ગંભીરતા આપણે ગંભીર હાસ્ય સાથે આપણે એકદમ આનંદિત થવું છે, કલરવની દુનિયામાં જવું છે, એનું જોવા માટે આવ્યા. એટલે પેલા આવેલા એ બધા, એ મારો મિત્ર મને કે મૂર્તિઓ શું કરે છે ગાંધી સાહેબ, એટલે મૂર્તિયાની લાયકાત શું? મેં કહ્યું એ ઉંમર લાયક છે. ભાઈનું ગોઠવાયું. પછી રોજ મને કે યાર મારી પત્ની તો રોજ સવાર પડે ને 150 રૂપિયા માગે છે. એટલે મેં કહ્યું ના હોય યાર, કે ના રોજ સવાર પડે ને 150 રૂપિયા માગે છે. એટલે મેં કીધું એનું કારણ શું? એટલે કે મેં કીધું કેમ માગે છે? કે તો આપું તો ખબર પડે કે. એટલે પાછો અમે ક્યાંક જવાનું હોય એટલે હું એના ઘરે જાઉં, એટલે એ પૂછે કે હું કયું પેન્ટ પહેર્યું, એટલે રસોડામાંથી જવાબ આપે કે જે પેલું લાલ છે ને દિવાળી પર મારા પપ્પાએ આપ્યું હતું એ પહેરો. એટલે હું બહાર નીકળીને કહું એટલે તારી જોડે 3 જ પેન્ટ છે, એક તો તે પહેર્યું છે, બીજું ધોવામાં હોય, આ ત્રીજું જ વધ્યું છે ને. એટલે કે નાના કે એને પૂછીએ તો એવું લાગે ને કે એના કહેવામાં છીએ આપણે. આપણા બધાનું આવું જ ચાલે છે. અને આ જ ભાઈ પાછો એના છોકરાને લેસન કરાવવા બેઠે, 3જામાં 3 વખત ફેલ થયો છે, 6ઠ્ઠા ધોરણના છોકરાને લેસન કરાવે. એટલે એને પાવો કહે કે તારા શિક્ષક કંઈ કહેતા તો નથી ને? કે ના ના, એવું એમ કહે છે કે આ કામમાં 2 જણનો હાથ હોય, કે આટલી બધી ભૂલો એકલો માણસ ના કરી છે. ત્રિલોક મહેતા તમારા ગામના જ કવિ છે. એટલું નક્કી થયું તારા જવાથી, શ્વાસ ચાલી ના શકે કેવળ હવાથી. ત્રિલોકને યાદ કરીએ. અને આપણે મહેન્દ્ર પરમાર ફોરમ, આ જેટલી પ્રેસ નોટો આ કાર્યક્રમની આવી છે ને, એમાં આખો હાથ એમનો છે. કાવ્ય હેલીની જેટલી નોટો, પ્રેસ નોટો મળી છે આપણને, એમાં મહેન્દ્રભાઈનો હાથ છે. સુંદર કવિ છે, સારા માણસ છે, એટલે જોરદાર તાળીઓ એકવાર તો. એટલો જ અદ્ભુત ને સુંદર નિખાલસ માણસ છે. શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલો આ કવિ અદ્ભુત કવિતાઓ કરે છે. જોરદાર તાળીઓ સાથે મહેન્દ્ર પરમાર ફોરમના ઉપનામથી લખે છે. નમસ્કાર. મને એવું સદભાગ્ય છે કે હું આ યુનિવર્સિટીનો અત્યારે પ્રવર્તમાન વિદ્યાર્થી છું. ક્યાં બાત. તમે બધા જે બેઠા છો ને એમાંનો હું એક રચના રજૂ કરીશ. ઈર્ષાદ ઈર્ષાદ. કે ઝાકળ પર લખ્યું છે નામ, વંચાય તો આવજે. કે ઝાકળ પર લખ્યું છે નામ, વંચાય તો આવજે, ને પડી ગયેલા ડાઘા એમાં દેખાય તો આવજે. ઝાકળ પર લખ્યું છે નામ, વંચાય તો આવજે, ને પડી ગયેલા ડાઘા એમાં દેખાય તો આવજે. તમે ગયા ત્યારથી મીટ માડીને ઊભો છું. તમે ગયા ત્યારથી મીટ માડીને ઊભો છું. નયનમાં તને ઇંતજાર દેખાય તો આવજે. ને તારા વગર બધું સાવ નકામું જ છે. ને તારા વગર બધું સાવ નકામું જ છે. નિભાવવા આ સંબંધ થવાય તો આવજે. ને ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી. ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી, છતાં ઓળકાળ તને વર્તાય તો આવજે. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે કવિ. ને ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી, ને છતાં ઓળકાળ તને વર્તાય તો આવજે. ને પાનખર પછી સાવ ખરડાયેલ રહ્યો છું. પાનખર પછી સાવ ખરડાયેલ રહ્યો છું. વસંત જેવું ક્યાંક મલકાય તો આવજે. બહોત અચ્છા. ને સ્વાર્થની દુનિયામાં કોઈ કોઈનું નથી ફોરમ. સ્વાર્થની દુનિયામાં કોઈ કોઈનું નથી ફોરમ. મારામાંય તને પોતાનું દેખાય તો આવજે. બહોત અચ્છે. ને ઝાકળ પર લખ્યું છે નામ, વંચાય તો આવજે, ને પડી ગયેલા ડાઘા એમાં દેખાય તો આવજે. ને બીજી રચના છે. ઈર્ષાદ. વાયદો આપી બધા જાલી થયા. વાયદો આપી બધા જાલી થયા, ને ફૂલ બીજાનું બધા માળી થયા. ફૂલ બીજાનું બધા માળી થયા. ફરી ત્યાંથી ભાઈ પેલા મિત્રની તમને બધાના સ્પર્શ છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. આભાર. વાયદો આપી બધા જાલી થયા, ને ફૂલ બીજાનું બધા માળી થયા. બહોત અચ્છે. ને વાદળો લાવ્યા નહીં વરસાદને, વાદળો લાવ્યા નહીં વરસાદને, ત્યારના કૂવા બધા ખાલી થયા. ક્યાં વાત. ને જીભનું આવ્યું નહીં તેડું અહીં, જીભનું આવ્યું નહીં તેડું અહીં, ત્યારના હોઠો બધા હાવી થયા. ક્યાં વાત.
ને વાંચવાનું જ્યારથી છોડી દીધું. હમ. આ પીએચડીના શોધાર્થીઓ છે એમને ખાસ અર્પણ કે વાંચવાનું જ્યારથી છોડી દીધું ત્યારના કોષો બધા લારી થયા. ને પામવાનું બંધ છે વાંચ્યા પછી. પામવાનું બંધ છે વાંચ્યા પછી એ શબ્દો ત્યારે બધા વાણી થયા. ને કાયદો આંખો વિના જોવે બધું. વાહ. કાયદો આંખો વિના જોવે બધું. માણસો જુઠ્ઠા બધા ભારી થયા. ક્યાં બાત. ને વાયદો આપી બધા જાલી થયા. ને ફૂલ બીજાનું બધા માળી થયા. અને હું ખાસ આપણી અત્યારની જે પરંપરા બદલાઈ ગઈ છે, આપણે જે સિસ્ટમમાં અત્યારે જીવીએ છીએ એના કરતાં હું થોડાક વર્ષો પહેલાં લઈ જઈશ આ કવિતા અછાંદસ રચના દ્વારા કે સાવ તળિયેથી ચિક્કાર ભીની બેફામ એ રાત ચીરીને ઊંઘતી. સાવ તળિયેથી ચિક્કાર ભીની બેફામ એ રાત ચીરીને ઊંઘતી. સૂરજના ઓવારણા ને પાંદડે પાંદડે લીપાતા ઝાકળ સાથે. સૂરજના ઓવારણા અને પાંદડે પાંદડે લીપાતા ઝાકળ સાથે પેલી કોહડમાંથી છૂટતા ગૌધણ. પેલી કોહડમાંથી છૂટતા ગૌધણ અને વલ્લોણાના ગમ્મર ગમ્મર સૂર. ધરતીના આ છેડાથી પેલા છેડા સુધી. ધરતીના આ છેડાથી પેલા છેડા સુધી ડુંગરા ઝરણા અને પેલી નદીઓના આલાપ. ઘરમાં ઘંટીના સુરેલા ગીત. ધરતીના માનવીઓનો એ લથપથ પ્રેમ. પ્યાલીની ચુસ્કી સાથે ઉજવાતા એ ઊભા ફળિયાના અવસરો. કેસુડે ટહુકતા કેસરિયા ટહુકા ને પેલી પનિહારીઓના પગલે એની પાયલમાં એના કંઠમાં ગણગણતા ગીતના લયમાં ને માથે છલકાતા માટલાની તરસમાં ક્યાંક ઝાંપે વાડે વગડે સીમાડે ને ફળીએ ચકલીની ચાંચમાં ઘરના નળિયા વચ્ચેથી પડતા એરામાં ને ક્યાંક કોઈ કવિના ગળે બાજી ગયેલા ડોભામાં કે ને ક્યાંક કોઈ કવિના ગળે બાજી ગયેલા ડોમામાં ગળગળો થઈને આજે શોધું છું કાશ મને એ મારી ગામડાની સોનેરી સવાર મળે. થેન્ક યુ. ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ. જોરદાર તાળીઓ. અમુક કવિતાઓ હોય છે ને એ તાળીઓ માટે હોય છે અને છેલ્લી કવિતા તમે સાંભળીને એ તમારે ઉતરી જવા માટે હોય છે. તાળીઓ સાથે અમુક વસ્તુ વેરાઈ જતી હોય પણ તમારામાં ઉતરી જાય ને એ કવિતા સાચી. જોરદાર તાળીઓ મહેન્દ્રભાઈ માટે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. ખલીલ સાહેબ યાદ આવે છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘેર દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે. પત્ની કહે છે કે ક્યાં છો તમે? એટલે પતિ કહે છે કે તમારા હૃદયમાં. એટલે પતિ કહે છે કે બીજી કોઈ લેડીઝ જોડે ત્યાં બબાલ ના કરતી કે. રાવજી પટેલ યાદ આવે છે મને, વંદન કવિને. આપણા બાજુના ડાકોરના વલ્લભપુરાના. એમને ડાયાબિટીસ થાય છે, ક્ષય થયો છે, ફેફસા ખતમ થઈ જાય છે. પછી પરમાત્માને કહે છે ગાંધી સાહેબ, શાસ્ત્રી સાહેબ કે કોઈ નવા રોગની જો પરીક્ષા કરવી હોય ને તો રાવજીનું શરીર ખુલ્લું છે. વાહ, ક્યા બાત. આવકારો આ ઝરણ પામી ગયા, પહાડમાંથી સાંભળી જાગી ગયા. ઓ રણ તને કેવી મળી છે પ્રેયસી, ઉમ્રભરની તરસ આપી ગયા. ક્યા બાત. H2O સૂત્રનો અર્થ ભલે વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં પાણી થતો હોય પણ એ સૂત્રને આપણે મોઢામાં મૂકીએ ને તો આપણી તરસ ના છીપાય. પત્ની ક્ષયના સેનિટોરિયમમાં ટિફિન લઈને આવે છે અને મૃત્યુના 4 દિવસ અગાઉ લખાયેલું લગ્ન ઢાળનું ગીત. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ સંઘારો વીરા શગને શંકોરો રે અજવાળા પહેરીને ઉભા શ્વાસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. અને આ જ કવિ લખે પ્રેમમાં સારસી ઉડી જાય ને પછી કેવી હાલત થાય. મારા ખેતરને શેડેથી લે ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાછ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી ઠારી દે, તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાઈ તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલ્યા એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરને શેડેથી. માત્ર સારસી ઉડી જવાથી કવિની કેવી હાલત થાય છે, બધું જ નિષ્પ્રાણ બની જાય છે. અને આ કવિતા ત્યાં બને છે, મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી. પ્રિય પાત્ર જીવનમાંથી ઉડી જાય છે.
એ કવિની પ્રતિમા અનાવરણ ડાકોરમાં થયું છે. બધા ત્યાં જજો, તમે ત્યાં વંદન કરજો. આપણા અદ્ભુત કવિ 28 વર્ષે આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે. જેટલું લખ્યું નથી ને એનાથી વિશેષ એમના પર લખાયું છે. જોરદાર તાળીઓ સાથે વંદન કરીએ એમને. આ ભૂમિ છે એ આપણી કવિઓની ભૂમિ છે. અહીં અદ્ભુત કવિઓ પાક્યા છે. પૂજાલાલ વિશે તો ગાંધી સાહેબે અને બધાએ રિસર્ચ કરીને એમને ઉજાગર કર્યા છે. એવા જ રાવજી પટેલ, અનેક કવિઓનો આ પ્રદેશ છે. મધ્ય ગુજરાત છે, બધી રીતે ધમધમતો છે. આપણે જ એને ફરીથી પાછો એને ફરીથી એ ધમધમે જ છે. આપણે એને ફરી સિંચવાનો છે, આપણે એને તાજો રાખવાનો છે. આ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને આપણે વંદન કરવા છે કે ગુરુ ગોવિંદજીની આ આભા છે ને અહીંયા મેગ્નેટિક ફિલ્ડથી જ આટલા સુંદર કામો થાય છે. જોરદાર તાળીઓ યુનિવર્સિટી માટે. રાવજી પટેલને વંદન કરીને આગળ મહેશ પટેલને મારે વિનંતી કરવી છે કાવ્ય પઠન માટે. આ પણ અધ્યાપન ક્ષેત્રે જોડાયેલા કવિ છે અને ડૉક્ટર મહેશ પટેલ, ક્યાં બાત હે. વિનંતી સાથે કાવ્ય પઠન. ગઝલ છે. ઈર્ષાદ. પાંપણ ઉપર જે ભાર છે, ક્યાં બાત. પાંપણ ઉપર જે ભાર છે, કારણ તમારી યાદ છે. ફૂલો સમો નિખાર છે, કારણ તમારી યાદ છે. કે પાંપણ ઉપર જે ભાર છે, કારણ તમારી યાદ છે. ફૂલો સમો નિખાર છે, કારણ તમારી યાદ છે. ને ઝાકળ ભરીને મોગરાના ફૂલ જેવી મહેકતી. કે ઝાકળ ભરીને મોગરાના ફૂલ જેવી મહેકતી આ ખીલી ઉઠી સવાર છે, કારણ તમારી યાદ છે. બહોત અચ્છે. નિશેર છે કે પંખી હજી ટહુક્યા કરે છે ડુસકાના રાગમાં. કે પંખી હજી ટહુક્યા કરે છે ડુસકાના રાગમાં. પીંછું ખર્યાનો ભાર છે, કારણ તમારી યાદ છે. અને છેલ્લો શેર છે કે ઝૂલી રહ્યો છે આપનો પાલવ હજી ત્યાં રેશમી. કે ઝૂલી રહ્યો છે આપનો પાલવ હજી ત્યાં રેશમી. એ ડાળ સાથે પ્યાર છે, કારણ તમારી યાદ છે. કે ઝૂલી રહ્યો છે આપનો પાલવ હજી ત્યાં રેશમી. એ ડાળ સાથે પ્યાર છે, કારણ તમારી યાદ છે. ને બીજી ગઝલ છે કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે. કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે. એના પછી ઝાકળ તને જો ભેટમાં મળે. ને કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને. કે કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને. ખોબો ભરી ઝાકળ તને જો ભેટમાં મળે. ને શેર છે શૈલેષભાઈ. હાજી ઈર્ષાદભાઈ. કે એના પછી તું આઈનો તોડી જ નાખજે. એના પછી તું આઈનો તોડી જ નાખજે. પરબીડિયામાં છળ તને જો ભેટમાં મળે. ને શેર છે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે. કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે. રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે. કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે. રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે. ને એને ટકોરા મારવાનો અર્થ કંઈ નથી. એને ટકોરા મારવાનો અર્થ કંઈ નથી. કોઈ દ્વાર પર સાંકળ તને જો ભેટમાં મળે. ને ચલી ગઝલ છે કે ખુશીઓને એમ જાસો આપી શકો તો આપો. કે ખુશીઓને એમ જાસો આપી શકો તો આપો. કોઈ નિરાશને દિલાસો આપી શકો તો આપો. ને કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની. કે કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની. એ સુગંધનો ખુલાસો આપી શકો તો આપો. કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની. એ સુગંધનો ખુલાસો આપી શકો તો આપો. ને શેર છે સાંભળજો. એના હાથથી ફેંકાય પછી બને શું જુઓ. કે એના હાથથી ફેંકાય પછી બને શું જુઓ. આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો. આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો. ને શેર છે તમારા માટે ખાસ કે એથી વધીને ઈચ્છા બીજી કશીય નથી. કે એથી વધીને ઈચ્છા બીજી કશીય નથી. આંખોમાં રાત વાસો આપી શકો તો આપો. આંખોમાં રાત વાસો આપી શકો તો આપો. ને મારી આ ખુશીઓમાં હિસ્સો તમારો ક્યાં. કે મારી આ ખુશીઓમાં હિસ્સો તમારો ક્યાં. આ વાતનો ખુલાસો આપી શકો તો આપો. ને એથી વધીને ઈચ્છા બીજી કશીય નથી. આંખોમાં રાત વાસો આપી શકો તો આપો. ધન્યવાદ.
જોરદાર તાળીઓ મહેશભાઈ માટે. ઈર્ષાળુ માણસને છે ને 2 વાર અગ્નિદાહ આપવામાં આવે. એક તો આખી જિંદગી જાતે બળે અને મર્યા પછી લોકો કરે. એટલે ખુશ રહેવું અને જીવનમાં જેટલું બને ને એટલું જતું કરવું. અને પ્રેઝન્ટ ટાઈમ ઇઝ ઓનલી ઇમ્પોર્ટન્સ ટાઈમ. બાળકની નિર્દોષતા છે ને, સવારે ગમે તેટલું ઝઘડ્યું હોય, પપ્પા ગમે તેટલા માર્યા હોય, તો રાત્રે વળગી પડે તમને આવો. એટલે આ નિર્દોષતા લાવવાની જરૂર છે. હું એકવાર જેલમાં ગયો, એટલે એવું ના વિચારતા, કાવ્ય પઠન કરવા ગયો. વિનાયક રાવલે બોલાવ્યો હતો મહેસાણા મધ્યસ્થ જેલમાં. એટલે ત્યાં બધા ઓડિયન્સમાં બધા મધ્યસ્થ જેલના કેદીઓ. હવે મારે શું કહેવાનું કે તમે બહુ સારા છો અહીંયા, શું કહેવાનું કે તમે ખરેખર સારી જગ્યાએ આવ્યા છો, એવું તો કહેવાય ને. કેદીઓ હતા. એટલે હવે એમને મારે કઈ રીતે કે તમે સારા માણસો છો, તમે અહીં સારું કર્યું આવ્યા, એવું કહેવાય ને. એવો વિચારતો તો કામનું અભિવાદન કઈ રીતે કરવું. એટલે મેં કીધું કે કૃષ્ણ ભગવાન જ્યાં જન્મ્યા હતા ને, ત્યાં તમે બધા રહો છો. એટલે બધા વાહ વાહ કરવા માંડ્યા. કાવ્ય પઠન પૂરું થયું પછી એક કેદી બહાર આવ્યા. મને કે કાકા જેવા હતા, 45-50 વર્ષના. મને કે કૃષ્ણ ભગવાન તો 6 મિનિટમાં બહાર નીકળી ગયા હતા, હું તો 6 વર્ષની અંદર.